નમસ્કાર મિત્રો, સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ડીકે એજ્યુકેશન પર। મિત્રો, આજે આપણા વિડીયોની અંદર ધોરણ 9ની પ્રખરતા શોધ કસોટી વિશેની ખાસ જે સૂચનાઓ છે, કેવી રીતે આવેદન ફોર્મ ભરવું, તમારું આવેદન ફોર્મ ક્યાં ભરાશે, કેટલી કેટેગરી વાઇઝ કેટલી ફી તમારે ભરવાની રહેશે, ક્યારે અને જે આ કસોટીની પરીક્ષા ક્યારે છે, તેવા ઘણા બધા જે પ્રશ્નો છે તે વિશેની ખાસ બધી સૂચનાઓ આપણે આજે વિડીયોની અંદર જોઈશું। તો મિત્રો, વિડીયોની અંદર છેલ્લે સુધી જોડાયા રહેજો, જેથી તમને સંપૂર્ણ જે આ ટીએસટીની જે પરીક્ષા કહેવાય તેના વિશેની ખાસ માહિતી મળી રહે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, વિડીયો સ્ટાર્ટ કરીએ। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે આ ટીએસટીની જે પરીક્ષા લેવામાં આવે છે, એટલે કે ધોરણ 9ની અંદર જે બાળકો ધોરણ 9ની અંદર અભ્યાસ કરે છે તેવા વિદ્યાર્થીઓ માટે એક પ્રખરતા શોધ કસોટી લે, બાળકની અંદર કેટલી બૌદ્ધિક ક્ષમતા છે, કેટલી બધી તે આવી રીતે બૌદ્ધિક ક્ષમતા ધરાવે છે તેના આધીન એક પરીક્ષા લેવામાં આવે છે સરકારશ્રી દ્વારા। તે પરીક્ષાની જે એટલે કે પ્રખરતા શોધ કસોટી એટલે કે ટીએસટીની એક્ઝામ જાન્યુઆરી 2025ની અંદર જે લેવામાં આવે છે તેના માટે જે ઓનલાઈન આવેદનપત્રો ભરવાના છે તે અંદરની ખાસ સૂચનાઓ છે તે આપણે ખાસ જોઈશું। તો મિત્રો, ખાસ જોઈએ ઓનલાઈન ભરવા માટેની જે ખાસ સૂચનાઓ છે। આવેદનપત્ર ભરવાનો સમયગાળો પણ ખાસ મિત્રો જોઈ લઈએ કે તારીખ 26/11/2024થી 10/12/2024 સુધી તમે તમારું ફોર્મ ભરી શકશો। એટલે મિત્રો કે 26 નવેમ્બરથી હાલની અંદર ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે। 26 નવેમ્બરથી 10 ડિસેમ્બર સુધી તમે આના આવેદનપત્ર ફોર્મ ભરી શકશો। તો મિત્રો, કેવી રીતે ફોર્મ ભરવાનું રહેશે તે પણ વિશેની ખાસ માહિતી આપણે જોઈએ કે તમે ફોર્મ ક્યાં ભરાશે, કેવી રીતે ભરાશે તે વિશેની ખાસ માહિતી આપણે હવે જોઈએ। સ્કૂલ લોગિન એટલે કે જો શાળાની અંદર એટલે ખાસ મિત્રો એ જણાવી દઈએ કે આનું ફોર્મ તમે શાળાની અંદર ભરાશે, બીજી કોઈ જગ્યાએ તમે આનું ફોર્મ ભરી શકશો નહીં। તમારે જે વિદ્યાર્થી જે સ્કૂલની અંદર અભ્યાસ કરતો હશે તે જ શાળાની અંદર તેનું ફોર્મ ભરાશે। તો મિત્રો, ખાસ જોઈએ કે ધોરણ 9 પ્રખરતા શોધ કસોટીના આવેદનપત્રો ઓનલાઈન ભરવા માટે શાળાએ વિદ્યાર્થીઓના ધોરણ 10ના આવેદનપત્રો ભરવા માટે જે ઇન્ડેક્સ નંબર અને પાસવર્ડનો ઉપયોગ કરે છે તે ઇન્ડેક્સ નંબર અને પાસવર્ડનો ઉપયોગ કરવાનો રહેશે। એટલે કે મિત્રો, આજે શાળાને લગતી માહિતી છે કે શાળાની અંદર કેવી રીતે આની અંદર ફોર્મ ભરવું તે વિશેની ખાસ જણાવવામાં આવે છે। એટલે કે મિત્રો, ફોર્મ ભરતી વખતે તમારે જે વિદ્યાર્થીનો ઇન્ડેક્સ નંબર અને તેનો પાસવર્ડ પણ નાખવાનો હોય છે, તો તે દર્શાવવામાં આવે છે। બીજું ખાસ મિત્રો જોઈએ તો પ્રખરતા શોધ કસોટી એટલે કે જે જાન્યુઆરી 2025ની જેની પરીક્ષા લેવાની છે તેના આવેદનપત્રો શાળા કક્ષાએથી ફક્ત ઓનલાઈન માધ્યમથી ભરવાના રહેશે। એટલે કે મિત્રો, આના જે આવેદનપત્ર છે એટલે કે જે ફોર્મ છે તે શાળા કક્ષાએ ભરાશે, બીજે ક્યાં ભરાશે નહીં। એટલે મિત્રો, શાળા કક્ષાએથી તમારે ઓનલાઈન ભરાવાનું રહેશે। આવેદનપત્ર એટલે કે ઓનલાઈન ફોર્મ ભરવાનું મિત્રો તારીખ 26 નવેમ્બરથી 10 ડિસેમ્બર સુધી સાંજના 17 કલાક સુધી તમારે એનું ફોર્મ ભરી શકશો। બીજું મિત્રો, ખાસ જોઈએ કે સૌપ્રથમ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ GSCB.org તમારે ઓપન કરવાની રહેશે। એટલે કે મિત્રો, જો તમારે ફોર્મ ભરવું હોય તો ફોર્મ ભરવા માટેની ખાસ સૂચનાઓ આપેલી છે કે કેવી રીતે ફોર્મ ભરવું, કે સૌપ્રથમ તમારે જે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની જે વેબસાઇટ છે તે વેબસાઇટ તમારે ઓપન કરવાની રહેશે। બીજું મિત્રો, ખાસ જોઈએ તો તેની અંદર ટેલેન્ટ સર્ચ ટેસ્ટના બટન ઉપર ક્લિક કરવું અથવા તો જે આ પ્રખરતા.GSP.org વેબસાઇટ છે તેના પર તમારે લોગિન કરવાનું રહેશે। એટલે બીજો ઓપ્શન મિત્રો, તમારે જે આ જે પ્રખરતા.GSP.org જે વેબસાઇટ આપેલી છે તેના પર લોગિન કરવાનું રહેશે। તેના પછી મિત્રો, લોગિન આઈડી એટલે કે ઇન્ડેક્સ નંબર અને પાસવર્ડ નીચે લખેલી ટેક્સ્ટ પર લખી એન્ટર કરી લોગિન કરવાનું રહેશે। તો તેના પર મિત્રો લોગિન આઈડી પર જઈ તમારે તેની અંદર શાળાનો ઇન્ડેક્સ નંબર અને તેનો પાસવર્ડ તમારે ત્યાં દર્શાવવાનો રહેશે। તો મિત્રો, ખાસ નોંધ પણ દર્શાવવાની છે કે શાળા દ્વારા જો પાસવર્ડ રિસેટ કરવાનો થાય તો સ્કૂલ રજિસ્ટ્રેશન પર ક્લિક કરી શાળા રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર એન્ટર કરી પાસવર્ડ રિસેટ કરવાનો રહેશે। એટલે કે જો મિત્રો કોઈ પાસવર્ડ રિસેટ કરવાનો થાય તો આવી રીતે તમારે તેનો પ્રોસેસ કરવાની રહેશે। બીજું મિત્રો, ખાસ જોઈએ સ્ટુડન્ટ રજિસ્ટ્રેશનનું ફોર્મ ઓપન થશે, જેમાં જમણી બાજુ આપણી શાળાનો ફોર્મ ઓપન થશે, જેમાં જમણી બાજુ આપણી શાળાનો સ્કૂલ ઇન્ડેક્સ નંબર અને ડાબી બાજુ શાળાનું નામ તેમજ મોબાઈલ નંબર દેખાશે। એટલે કે મિત્રો, સ્ટુડન્ટ રજિસ્ટ્રેશનનું ફોર્મ ઓપન થાય ત્યારે તમારે જમણી બાજુ તમારા શાળાનો સ્કૂલ ઇન્ડેક્સ નંબર નાખવાનો રહેશે, ડાબી બાજુ શાળાનું નામ અને તમારો મોબાઈલ નંબર દેખાય તે તમારે સંપૂર્ણ ભરવાનું રહેશે। બીજું મિત્રો, આગળ ખાસ જોઈએ પરીક્ષા કેન્દ્રની તમારે પસંદગી કેવી રીતે કરવાની રહેશે। તો પરીક્ષા કેન્દ્ર વિશે ખાસ જોઈએ કે સૌપ્રથમ ઓનલાઈન ફોર્મમાં શાળાથી જે નજીકનું કેન્દ્ર હોય તે કેન્દ્ર સિલેક્ટ કરવાનું રહેશે।
કે તમારા શાળાથી જે કેન્દ્ર નજીક હોય ઓનલાઈન ફોર્મની અંદર બધા સિલેક્શન કેન્દ્રો આપેલા છે, તો તેના પર તમારે નજીકનું કેન્દ્ર સિલેક્ટ કરવાનું રહેશે. દરેક શાળાએ પોતાની શાળાના તમામ વિદ્યાર્થીઓ માટે એક જ કેન્દ્ર રાખવું, એટલે કે શાળાના બધા જ વિદ્યાર્થીઓ માટે એક જ કેન્દ્ર રાખવાનું રહેશે. એક વખત કેન્દ્ર પસંદ કર્યા પછી બાકીના વિદ્યાર્થીના ફોર્મ માટે તે આપોઆપ કેન્દ્ર પસંદ થયેલું આવી જશે. આ પણ એની અંદર સૂચનાઓ ખાસ દર્શાવવામાં આવી છે. બીજું મિત્રો, વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું તે પણ ખાસ, ફોર્મ કેવી રીતે ભરવું તે પણ ખાસ આપણે જોઈ લઈએ. તો કેન્દ્ર પસંદ કર્યા બાદ વિદ્યાર્થીઓ નીચે મુજબની વિગતો ભરવાની રહેશે. સૌપ્રથમ મિત્રો, સરનેમ એટલે તમારી અટક, તમારું નામ, તમારા પિતાનું નામ, એટલે કે વિદ્યાર્થીની અટક, વિદ્યાર્થીના નામ, વિદ્યાર્થીના પિતાનું નામ, માધ્યમિક શાળાની અંદર જીઆરની અંદર જે નોંધવેલ હોય તે વિગત મુજબ ભરવાનું રહેશે. અને કાળજીપૂર્વક સ્પેલિંગ ચેક કરી તેને એન્ટર કરવાના રહેશે. કે જે મિત્રો વિદ્યાર્થીના જીઆર રજિસ્ટર છે તેની અંદર જે પ્રમાણે તેમનું અટક, નામ અને પિતાનું નામ છે તે મુજબ તમારે કરવાનું રહેશે. મિત્રો, મીડિયમની વાત કરવામાં આવે તો ઉમેદવાર જે માધ્યમની શાળાને અભ્યાસ કરતો હોય તે માધ્યમ સિલેક્ટ કરવું. એટલે કે મિત્રો, વિદ્યાર્થી જો ઇંગ્લિશ મીડિયમમાં હોય તો ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ, અથવા જે મીડિયમની અંદર હોય તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે. કાસ્ટ મિત્રો, જાતિની વાત કરવામાં આવે તો જીઆરની નોંધ મુજબ ઉમેદવારની જે કાસ્ટ હોય તેની કેટેગરી પર ક્લિક કરવું. મિત્રો, જીઆરની અંદર તમારો જે કેટેગરી SC, ST, OBC, જનરલ, EWS જે કેટેગરી હોય તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે. જેન્ડર મિત્રો, જાતિની વાત કરવામાં આવે તો વિદ્યાર્થી ફિમેલ છે કે મેલ છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. અને જીઆર નંબર, વિદ્યાર્થીનો જે જીઆર નંબર હોય જીઆર નંબર તમારે એન્ટર કરવાનો રહેશે. તો બસ આટલી માહિતી નાખી તમે મિત્રો એનું ફોર્મ ભરી શકશો. હવે બેંક વિશેની માહિતી ખાસ દર્શાવવામાં આવે તો કઈ બેંક વેલિડ છે, કઈ બેંકની તે ખાસ આપણે જોઈ લઈએ. તો બેંક સૌપ્રથમ તમારે સ્ટેટ બેંક સ્ટુડન્ટ્સ બેંક એકાઉન્ટ છે તો બેંક ખાસ જોઈએ. બેંક નામની અંદર બેંક નામની યાદીમાં સિલેક્ટ કરવું. જો યાદીમાં આપણી બેંક નામ ન હોય તો અધર સિલેક્ટ કરી અધર બેંક ખાનામાં તમારે બેંકનું નામ ભરી દેવું. પછી પાસબુકની અંદર જે નેમ એઝ પર બેંક પાસબુક, એટલે બેંક ખાતાના પાસબુકમાં દર્શાવ્યા મુજબ નામ ભરવું. કે જે રીતે તમારે બેંક ખાતાની અંદર તમારું જે પાસબુકનું નામ હોય તે નામ તમારે દાખલ કરવાનું રહેશે. બ્રાન્ચ નેમ ઓપ્શન આપેલું છે તેની અંદર બેંકનું બ્રાન્ચ નામ તમારે દર્શાવવું. IFSC કોડનો જે ઓપ્શન હોય તેની અંદર દરેક બ્રાન્ચનો 11 આંકડાનો IFSC કોડ હોય તે મુજબ તમારે એની અંદર IFSC કોડ દાખલ કરવો. તો મિત્રો, સ્ટેટ બેંકનું તમારે આપેલું છે તે પ્રમાણે તમારો બેંક પાસપોર્ટ તમારે IFSC કોડ તમારે દર્શાવવાનો રહેશે. બીજું મિત્રો, આગળ આપણે ખાસ જોઈએ તો એકાઉન્ટ નંબરની વાત કરવામાં આવે તો એકાઉન્ટ નંબરનો ઓપ્શન હોય તેની તમારે બેંક ખાતાનો એકાઉન્ટ નંબર ભરવાનો રહેશે. કન્ફર્મ એકાઉન્ટ નંબરનો ઓપ્શન આપેલું છે તેની અંદર તમારે બેંક ખાતાનો ફરીથી ખાતા નંબર નાખી તમારે કન્ફર્મ કરવાનું રહેશે. તો આવી રીતે મિત્રો, વિદ્યાર્થીની તમારે બેંક ખાતાની જે અપડેટ છે તે અપડેટ તમારે કરવાની રહેશે. હવે મિત્રો, કોઈ બાળક દિવ્યાંગ હોય તેના માટે ખાસ આપણે વાત કરી દઈએ. દિવ્યાંગ બાળક માટે સૂચના આપેલી છે કે દિવ્યાંગ વિદ્યાર્થી હોય તો ડિફરન્ટ એબલ્ટમાં યસ ક્લિક કરવાનું રહેશે. કે તેની અંદર જે ડિફરન્ટલી એબલ્ટ નામનો ઓપ્શન છે ત્યાં આગળ તમારે યસ બટન ક્લિક કરવાનું રહેશે. તમામ વિગતો ભર્યા બાદ સેવ બટન પર ક્લિક કરો. બધી વિગતો પૂર્ણ થઈ જાય પછી તમારે સેવ બટન આપેલું છે તેના પર ક્લિક કરવાનું રહેશે. વિદ્યાર્થીની ફી તેની કાસ્ટ અને જેન્ડર પ્રમાણે ઓટોમેટિક નક્કી થઈ જશે તે ચકાસી લો. તો મિત્રો, એપ્લિકેશન ફોર્મ સેવ થયા પછી તમને વિદ્યાર્થીની ફી ભરવાનો ઓપ્શન આવશે. તો કેટેગરી વાઇઝ જે ફી આપેલી છે ફી પણ ખાસ આપણે જોઈ લઈએ. જનરલ કેટેગરીનો વિદ્યાર્થી હોય તેના માટે 100 રૂપિયા ફી છે. જનરલ કેટેગરી માટે વિદ્યાર્થીની હોય તેના માટે 80 રૂપિયા ફી છે. SC કેટેગરીનો વિદ્યાર્થીની હોય તો 80 રૂપિયા ફી છે. SC કેટેગરીનો કોઈ વિદ્યાર્થી કે વિદ્યાર્થીઓ તો 80 રૂપિયા. ST માટેનો વિદ્યાર્થી કે વિદ્યાર્થીઓ તો 80 રૂપિયા. OBC વિદ્યાર્થીઓ તો પણ 80 રૂપિયા. અને દિવ્યાંગ વિદ્યાર્થીઓ કે વિદ્યાર્થી તેના માટે પણ 80 રૂપિયા તમારે ફી ભરવાની રહેશે. તો આવી રીતે મિત્રો તેની તમારે ફી અંદર અપલોડ કરવાની રહેશે. ફી ભરવાની પ્રક્રિયા પણ ખાસ જોઈ લઈએ તો કોઈ વિદ્યાર્થીને કોઈ ઓનલાઈન ફી ભરવાની હોય તો SBI પે પર તમારું ક્રેડિટ કાર્ડ હોય કે ઇન્ટરનેટ બેન્કિંગ હોય તો તમારે તેને ભરવાનું રહેશે. ઓનલાઈન પેમેન્ટ કરવા માટે સૂચનાઓ પણ આપેલી છે. સૂચનાઓ તમે ખાસ જોઈ શકો છો. ક્રેડિટ કાર્ડ માટે મિત્રો જે કુલ રકમના તમારે 1.10% ટેક્સ થશે. અથવા નેટ બેન્કિંગ હોય તો તમારે SBI દીઠ 5 રૂપિયા તમારો ચાર્જ થશે. કેશ તમારે ભરવાની તો તમારા જે ટ્રાન્ઝેક્શન દીઠ 60 રૂપિયા GST ચાર્જ લાગે છે તે પણ તમારે ત્યાં રહેશે. તો મિત્રો ખાસ તે તમારી અનુકૂળતા પ્રમાણે તમે કરી શકો છો. ઓફલાઈન પેમેન્ટ કરવા માટેની પ્રક્રિયાઓ પણ આપેલી છે. તો ઓફલાઈન તમારે પેમેન્ટ કરવું તો કેવી રીતે કરી શકશો. તો તેના ફોર્મના પાછળના પેજ પર તમારે SBI બ્રાન્ચ પેમેન્ટ પર ક્લિક કરી શાળાનું નામ, મોબાઈલ નંબર, ઈમેલ એક તો ભરી લેવી. પે નાઉ પર ક્લિક કરવાથી ઓનલાઈન પેમેન્ટ કરવા માટેનું સ્લિપ તમને જનરેટ થશે. આ સ્લિપ સ્ટેટ બેંકની કોઈપણ બ્રાન્ચ પર તમે ભરી શકશો. એટલે તમે તો તમને જે આ ફોર્મ ભરતી વખતે જ્યારે ઓફલાઈન તમારે પેમેન્ટ કરવું હોય તો તમને ફોર્મની અંદર તમારે સ્ટેટ બેંકની તમને જે સ્લિપ
તમે ડાઉનલોડ કરી શકશો. એ સ્લીપ દ્વારા તમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની કોઈપણ બ્રાન્ચ પર જઈ તમારી ફી ભરી શકશો. એસબીઆઈ દ્વારા ચલણ ભરવાનો ચલણ દીઠ ₹60 ચાર્જ દ્વારા લેવામાં આવશે. એસબીઆઈમાંથી એકથી વધુ વાર ચલણ ભરી શકાશે. ચલણ જનરેટ કર્યાની તારીખના 7 દિવસમાં તમારે ભરી દેવાનું રહેશે. એટલે કે ચલણ તમે 7 દિવસમાં તમારે કરવાનું રહેશે. તો હવે તમે બેંકની અંદર જઈ તમે તમારો પેમેન્ટ ભરી શકશો. અને બીજું પણ દર્શાવવામાં આવેલું છે કે તમારા પેમેન્ટ ભર્યા બાદ 3 દિવસ બાદ પેમેન્ટની વિગત તમારે પેમેન્ટ રિપોર્ટ ચકાસી લેવો. તમારે ફી ભરવાની છે કે ન ભરવાની તેની પણ તમારે ખાસ માહિતી જોઈ લેવી. તો આમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટીએસટી પરીક્ષા વિશેની જે ઓનલાઈન સૂચનાઓ હતી, કેવી રીતે તમારું ફોર્મ ભરવું, કેવી રીતે તમારા ફોર્મની અંદર ચલણ ભરવું તે વિશેની ખાસ માહિતી આપણે જોઈ. તો મિત્રો, વિડીયો જો અમારો ગમ્યો હોય તો વિડીયોને શેર કરતા રહેજો. પહેલી વખત તમારી ચેનલ પર આવ્યો તો ચેનલ લાઇક કરી સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે આઇકનને પ્રેસ કરજો, જેથી તમને આવા ગવર્મેન્ટ ભરતીને લગતા અથવા તો એજ્યુકેશન લગતા વિડીયોની અપડેટ મળી રહેશે. તો મિત્રો, ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય માતાજી.